ગુજરાતની અંદર ચૂંટણી તો પૂરી થાય, પરંતુ જ્યારે ઇલેક્શનનો સમય હોય છે ત્યારે આપણે ઘણીવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોઢેથી એવું સાંભળ્યું છે કે જો તમે અમને મત નહીં આપો તો પછી તમને જેટલી પણ ગ્રાન્ટ મળી રહી છે એ તમામ બંધ કરાવી દઈશું, પાણી બંધ કરાવી દઈશું. અને કોઈક વખત કોઈક વ્યક્તિ ઉપર હુમલો પણ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે મત કેમ નથી તમે અમને આપતા. હવે આ જ બાબતે ક્યાંક આમ આદમી પાર્ટી પણ પાછળ નથી અને હવે આવી જ બાબતે આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે અને ઘટના સામે આવી છે દાહોદથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીનો સમય હતો એ સમય દરમિયાન ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે કે ઉમેદવારો એવા છે કે જેમણે આ વખતે ચૂંટણીની અંદર એમની હાર થઈ, એટલે હવે એક હાર છે એ ક્યાંક મતદારો ઉપર ઉતારવામાં આવી રહ્યો છે. અને એક આ ઘટના સામે આવી છે દાહોદથી, કે જ્યાં દાહોદ જિલ્લાના ગરવાડા તાલુકામાં ચૂંટણીના બંદૂકને કારણે હિંસક ઘટના સામે આવી છે. નઢેલાવ જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ભાભોરે એક ગ્રામજન જે મેમર દારજીભાઈ ભાભોર છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. આપના ઉમેદવાર શૈલેષ ભાભોર મેમ્બર દારજીભાઈ ભાભોરના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને ધમાલ મચાવી હતી અને સીધું તેમને કહી દીધું હતું કે તમે મને વોટ કેમ નથી આપ્યો તેમ પૂછીને જૂની અદાવત રાખી બોલાચાલી કરવામાં આવી હતી. બોલાચાલી ઉગ્ર બનતા જ શૈલેષ ભાભોર, જે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો, તેમણે મેમરભાઈને અપશબ્દ કહી થપ્પડો મારી અને શારીરિક હુમલો પણ કર્યો હતો. તેમણે મેમરભાઈને આજે તો તને પતાવી જ દેવાનું છું તેવી ધમકી પણ આપી હતી. પોતાનો જીવ બચાવવા માટે મેમરભાઈ છે ત્યાંથી ભાગી ગયા હતા અને એ જ સમયે શૈલેષ ભાભોરે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરિવારના અન્ય સભ્યો છે દોડી આવતા જ હુમલાખોર શૈલેષ છે ત્યાંથી ભાગી ગયો હતો. ઘટના બાદ ભોગ બનનાર પરિવારે તાત્કાલિક જેસાવાડા પોલીસને જાણ પર કરી હતી. પોલીસે મેમરભાઈની ફરિયાદના આધારે શૈલેષ ભાભોર વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સાથે જ આરોપી શૈલેષ ભાભોરની અટકાયત કરી અને ફાયરિંગ માટે વપરાયેલ હથિયાર તેમજ તેના લાયસન્સ અંગે વધુ તપાસ પણ શરૂ કરી છે. હવે જ્યાં નઢેલાવ જિલ્લા પંચાયત છે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રવિનાબેન ભાભોર, એમની જીત થઈ હતી. ક્યાંક આ જીત પછીનો ખાર છે અલગ અલગ જગ્યા ઉપર ઉતારવામાં આવી રહ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીના જે શૈલેષ ભાભોર છે તે હારી ગયા હતા. પણ હવે આ આખી બાબતને લઈને તેમની અટકાયત થઈ છે અને આ જ બાબતે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ. દાહોદ જિલ્લાના જેસાડા પોસ્ટ વિસ્તારના નઢેલાવ ગામ ખાતે ગઈકાલે ફાયરિંગની ઘટના ઘટી હતી. એ ઘટનાની હકીકત જોવા જઈએ તો ફરિયાદીના જણાવ્યા મુજબ જે ફરિયાદી અને આરોપી શૈલેષ નારૂ ભાભોર એ બંને કૌટુંબિક સંબંધી થાય છે, ભાઈઓ થાય છે. અને શૈલેષ નારૂ ભાભોરે જિલ્લા પંચાયતમાં પોતાને સહકાર નહોતો આપ્યો એ બાબતે બંદૂક રાખી અને જે ફરિયાદી છે ભોગ બનનાર એમને માર માર્યો હતો અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી, સલામત છે. પરંતુ જાનથી મારી નાખવાના ઈરાદે જે ફાયરિંગ કર્યું હોય એ માટે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ જેસાડા પોસ્ટમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનાના કામે શૈલેષ નારૂ ભાભોરને અટક કરવામાં આવેલી છે અને એમની પાસેથી હથિયાર તથા ખાલી કેચીસ તથા જીવતા રાઉન્ડ છે એ કબજે કરવામાં આવેલા છે. સર, આજે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે એ કઈ પાર્ટીમાંથી એમને ઉમેદવારી નોંધાવી? જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે શૈલેષ નારૂ ભાભોર, એમણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગત ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને એમનો પરાજય થયો હતો. દાહોદ જિલ્લાના જેસાવાડા પોસ્ટ વિસ્તારમાં આવેલા નઢેલાવ ગામ ખાતે ગઈકાલે ફાયરિંગ ઘટના ઘટી હતી. ઘટના હકીકત જોવા જઈએ તો ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી અને આરોપી જે શૈલેષ નારૂ ભાભોર એ બંને કૌટુંબિક સભ્યો છે અને ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર તેઓને સહકાર નહીં આવવા બાબતે બંદૂક રાખી અને શૈલેષ નારૂ ભાભોર દ્વારા તેઓને ઢીકાપાટોનો માર મારી અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એમને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ મારીના ફરિયાદે જે ફાયરિંગ કર્યું હતું એ અન્વયે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા હથિયાર તથા ખાલી કાઢીસ વગેરે જમા લેવામાં આવેલો છે. દાહોદ જિલ્લાના જેસાડા પોસ્ટ વિસ્તારના નઢેલાવ ગામ ખાતે ગઈકાલે ફાયરિંગની ઘટના ઘટી હતી. એ ઘટનાની હકીકત જોવા જઈએ તો ફરિયાદીના જણાવ્યા મુજબ જે ફરિયાદી અને આરોપી શૈલેષ નારૂ ભાભોર એ બંને કૌટુંબિક સંબંધી થાય છે, ભાઈઓ થાય છે. અને શૈલેષ નારૂ ભાભોરે જિલ્લા પંચાયતમાં પોતાને સહકાર નહોતો આપ્યો એ બાબતે બંદૂક રાખી અને જે ફરિયાદી છે ભોગ બનનાર એમને માર માર્યો હતો અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી, સલામત છે. પરંતુ જાનથી મારી નાખવાના ઈરાદે જે ફાયરિંગ કર્યું હોય એ માટે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ જેસાડા પોસ્ટમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનાના કામે શૈલેષ નારૂ ભાભોરને અટક કરવામાં આવેલી છે અને એમની પાસેથી હથિયાર તથા ખાલી કેચીસ તથા જીવતા રાઉન્ડ છે એ કબજે કરવામાં આવેલા છે. સર, આજે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે એ કઈ પાર્ટીમાંથી એમને ઉમેદવારી નોંધાવી? જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે શૈલેષ નારૂ ભાભોર, એમણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગત ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને એમનો પરાજય થયો હતો.
દાહોદ જિલ્લાના જેસાવાડા પોસ્ટ વિસ્તારમાં આવેલા નડેલાવ ગામ ખાતે ગઈકાલે ફાયરિંગની ઘટના ઘટી હતી. ઘટના હકીકત જોવા જઈએ તો ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી અને આરોપી જે શૈલેષ નારૂ ભાભોર એ બંને કુટુંબિક સભ્યો છે અને ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર તેઓને સહકાર નહીં આવવા બાબતે બંદૂક રાખી અને શૈલેષ નારૂ ભાભોર દ્વારા તેઓને ઢીકાપાટોનો માર મારી અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એમને કોઈ ઇજા પહોંચી નથી, પરંતુ મારેના ફરિયાદી જે ફાયરિંગ કર્યું હતું એ અન્વયે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા હથિયાર તથા ખાલી કાર્ડિસ વગેરે જમા લેવામાં આવેલો છે. હવે જે હિંસક ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.